રાતના 12 વાગ્યા છે. આખું ગામ ઘસઘસાટ ઊંઘી રહ્યું છે. શેરીમાં કૂતરાઓનો રડવાનો અવાજ પણ હવે શાંત થઈ ગયો છે. પણ 70 વર્ષના વિધવા શાંતાબાના ઘરના દરવાજે અચાનક એક અવાજ થાય છે. ટીંગ ટીંગ. કોઈએ દરવાજાની ઘંટડી વગાડી. શાંતાબા ફફડીને જાગી ગયા. ધ્રુજતા હાથે તેમણે સમય જોયો. બરાબર મધ્યરાત્રિ. સવાલ એ નથી કે આ સમયે કોણ આવ્યું. સવાલ એ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી રોજ રાત્રે બરાબર 12 વાગ્યે આ ઘંટડી કોણ વગાડી જાય છે. દરવાજો ખોલો તો બહાર કોઈ નથી હોતું. માત્ર એક અજીબ શાંતિ હોય છે. શું આ કોઈ મજાક છે કે પછી કોઈ એવી યાદ જે પાછી આવી રહી છે? શાંતાબા એકલા જ આ મોટા ઘરમાં રહે છે. તેમનો દીકરો માધવ વર્ષોથી અમેરિકા સ્થાયી થયો છે. ફોન પર વાતો થાય, પણ રૂબરૂ મળ્યાને તો હવે યુગ વીતી ગયા હોય એવું લાગે છે. આ ખાલી ઘરમાં શાંતાબા માટે હવે દિવાલો જ તેમની સાથી છે. પણ આ મધ્યરાત્રિની ઘંટડી એ તેમની ઊંઘ હરામ કરી દીધી છે. તે દિવસે રાત્રે જ્યારે ફરી ઘંટડી વાગી ત્યારે શાંતાબાએ હિંમત ભેગી કરી. તેમણે વિચાર્યું કે આજે તો જોવું જ છે કે આ કોણ છે. જેવું તેમણે ધીમેથી બારણું ખોલ્યું, બહાર અંધારું હતું. શેરીની લાઇટ ઝબકતી હતી. સામેના લીમડાના ઝાડના પાંદડા પવનમાં હલતા હતા, પણ ત્યાં કોઈ માણસ નહોતું. શાંતાબા નીચે નમીને જોયું તો દરવાજાના પગલૂછણિયા પાસે એક નાનકડું ગુલાબનું ફૂલ પડ્યું હતું. એકદમ તાજું, જાણે હમણાં છોડ પરથી તોડ્યું હોય. શાંતાબાની આંખોમાં પાણી આવી ગયા. આ ગુલાબ જોઈને તેમને કંઈક યાદ આવ્યું. તેમનો નાનો દીકરો માધવ જ્યારે નાનો હતો ત્યારે તે રોજ બગીચામાંથી આવું જ એક ગુલાબ લાવીને શાંતાબાના ખોળામાં મૂકી દેતો હતો. શું આ માધવ હશે? તેમના મનમાં એક આશા જાગી. પણ પછી તરત જ તર્ક આવ્યો. ના, એ તો 7 સમંદર પાર છે. એ અહીં ક્યાંથી હોય? તે રાતે શાંતાબા ઊંઘી ન શક્યા. તેમને સતત એવું લાગતું હતું કે કોઈ તેમને જોઈ રહ્યું છે. કોઈ એવું જે ખૂબ નજીક છે છતાં દેખાતું નથી. આ ઘંટડી પાછળ કોઈ ભૂત પ્રેતનો ડર નહોતો, પણ એક અજીબ મધુરતા હતી. એ ઘંટડીનો અવાજ ડરામણો નહોતો, પણ કોઈના આવવાની રાહ જોતો હોય તેવો હતો. બીજા દિવસે સવારે શાંતાબાઈએ પાડોશીને પૂછ્યું, ભાઈ, રાત્રે કોઈ મારા ઘરે આવ્યું હતું? પાડોશીએ તો સાફ ના પાડી દીધી. ગામના ચોરે બેસતા લોકો પણ કહેતા કે રાત્રે તો આખી શેરી સૂની હોય છે. ત્યાં કોઈ ચકલું ફરકતું નથી. તો પછી આ ઘંટડી કોણ વગાડે છે? અને પેલું ગુલાબ કોણ મૂકી જાય છે? શાંતાબાને હવે રાત પડવાની બીક નહોતી, પણ એક તાલાવેલી જાગી હતી. શું આજે ફરી ઘંટડી વાગશે? શું આજે ફરી કોઈ નિશાની મળશે? રાતના 11 વાગ્યા અને શાંતાબા દરવાજાની પાછળ જ સોફા પર બેસી ગયા. આજે તો તેમણે નક્કી કર્યું હતું કે ઘંટડી વાગે એની સેકન્ડોમાં જ દરવાજો ખોલી નાખવો છે. જેમ જેમ ઘંટડીના કાંટા નજીક આવતા ગયા, શાંતાબાના હૃદયના ધબકારા વધતા ગયા. અને જેવી સેકન્ડની સોય 12 પર પહોંચી, આખા ઘરમાં આ અવાજ ગુંજ્યો. ટીંગ ટીંગ. શાંતાબાએ ઝાટકા સાથે દરવાજો ખોલ્યો. પણ આ વખતે જે તેમણે જોયું તેનાથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. બહાર કોઈ વ્યક્તિ નહોતી, પણ હવામાં એક હળવી સુગંધ હતી, જે સુગંધ તેમના વર્ષો પહેલાં ગુજરી ગયેલા પતિ વાપરતા હતા. શાંતાબા દરવાજા પાસે થીજી ગયા હતા. હવામાં રેલાતી એ પરિચિત સુગંધ, ચંદન અને મોગરાનું મિશ્રણ તેમના પતિ હસમુખભાઈની મનપસંદ સુગંધ હતી. હસમુખભાઈ ગુજરી ગયાને 10 વર્ષ થઈ ગયા હતા, પણ આજે મધ્યરાત્રિએ એ સુગંધ અચાનક ક્યાંથી આવી? શાંતાબાઈએ શેરીમાં આમ તેમ જોયું. રસ્તો એકદમ સુમસાન હતો. માત્ર એક રખડતું કૂતરું દૂર ઊભું રહીને પૂંછડી પટપટાવી રહ્યું હતું, જાણે તે કોઈને જોઈ રહ્યું હોય, જે શાંતાબાને દેખાતું નહોતું.
શાંતાબાઈએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ છે? કોઈ છે ત્યાં? પણ જવાબમાં માત્ર પવનનો સુસવાટો સંભળાયો. તે રાત્રે પણ પગલૂછણિયા પાસે કંઈક પડ્યું હતું. આ વખતે ગુલાબ નહીં, પણ એક નાનકડી કાગળની ચબરખી હતી. શાંતાબાઈએ ઉઠાવીને જોયું તો તેના પર ગુજરાતીમાં મરોડદાર અક્ષરે લખ્યું હતું, બા, તમે જમ્યા કે નહીં? આ અક્ષરો જોઈને શાંતાબાની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. આ અક્ષરો ચોક્કસ તેના દીકરા માધવના હતા. પણ માધવ તો અમેરિકામાં છે, તે અહીં કેવી રીતે હોઈ શકે? અને જો તે અહીં હોય તો તે ઘરમાં કેમ નથી આવતો? કેમ તે અડધી રાત્રે ઘંટડી વગાડીને ભાગી જાય છે? શાંતાબા આખી રાત એ ચબરખીને છાતીએ લગાડીને બેસી રહ્યા. તેમને વિચાર આવ્યો કે કદાચ માધવ કોઈ મુસીબતમાં હશે, કે પછી તે મને સરપ્રાઈઝ આપવા માગે છે. પણ આ કેવી સરપ્રાઈઝ, જેમાં મા દીકરો એકબીજાને મળી પણ નથી શકતા? સવાર થતાં જ તેમણે તરત જ અમેરિકા માધવને ફોન લગાવ્યો. સામેથી માધવનો અવાજ આવ્યો, હા બા, બોલો. કેમ અત્યારે ફોન કર્યો? ત્યાં તો સવારના 7 વાગ્યા હશે ને? શાંતાબાએ ગળગળા થઈને પૂછ્યું, બેટા, તું ક્યાં છે? માધવ થોડો અચકાઈને બોલ્યો, બા, હું તો ઓફિસ જવાની તૈયારી કરું છું. કેમ, શું થયું? શાંતાબાને સમજાતું નહોતું કે માધવ જૂઠ બોલે છે કે ખરેખર તે ત્યાં જ છે. તેમણે રાત્રે બનેલી બધી વાત માધવને કરી. માધવ થોડીવાર શાંત રહ્યો અને પછી હસીને બોલ્યો, બા, તમે એકલા રહો છો ને, એટલે તમને એવું લાગતું હશે. કોઈ છોકરું મજાક કરતું હશે. અને અહીં રહી વાત અક્ષરોની, તો એ તો તમારો વહેમ છે. તમે જમીને શાંતિથી સૂઈ જાઓ. કાલે આપણે વિડીયો કોલ પર વાત કરીશું. માધવનો જવાબ સાંભળીને શાંતાબા વધુ મૂંઝવણમાં મુકાયા. જો માધવ ત્યાં છે તો અહીં કોણ આવે છે? શું આ ઘરમાં કોઈ અતૃપ્ત આત્માનો વાસ થયો છે? પણ જો આત્મા હોય તો તે આટલો પ્રેમાળ કેવી રીતે હોઈ શકે? તે તો જમ્યા છે કે નહીં તેની ચિંતા કરે છે. તે દિવસે આખું ગામ શાંતાબાના ઘરની ચર્ચા કરતું હતું. લોકો કહેતા હતા કે શાંતાબાનું ઘર ભૂતિયા થઈ ગયું છે. પણ શાંતાબાના મનમાં ડર કરતાં કુતૂહલ વધારે હતું. તેમને લાગતું હતું કે આ મધ્યરાત્રિની ઘંટડી કોઈ રહસ્યનો દરવાજો ખોલવાની છે. સાંજ પડી અને શાંતાબાએ એક યુક્તિ વિચારી. તેમણે નક્કી કર્યું કે આજે તે દરવાજો નહીં ખોલે, પણ બારીની પાછળ છુપાઈને જોશે કે બરાબર 12 વાગ્યે કોણ આવે છે. તેમણે ઘરની બધી લાઈટો બંધ કરી દીધી અને અંધારામાં બેસીને ઘડિયાળના કાંટા જોવા લાગ્યા. આખરે 12 વાગ્યા, પણ આ વખતે ઘંટડી ન વાગી. શાંતાબાને નવાઈ લાગી. શું આ વ્યક્તિને ખબર પડી ગઈ હશે કે હું બારીએ બેઠી છું? અચાનક પાછળના વાડામાંથી કંઈક ખડખડાટનો અવાજ આવ્યો. શાંતાબા ધીમા પગલે વાડા તરફ ગયા. અંધારામાં એક પડછાયો દેખાયો, જે ખૂબ જ પરિચિત લાગતો હતો. એ પડછાયો ધીમે ધીમે તુલસી ક્યારા પાસે જઈ રહ્યો હતો. શાંતાબાના શ્વાસ અધર થઈ ગયા. વાડાના અંધારામાં પેલો પડછાયો તુલસી ક્યારાની પાસે ઝૂકેલો હતો. શાંતાબાના મનમાં એક તરફ ડર હતો અને બીજી તરફ એ જાણવાની તાલાવેલી કે આખરે આ કોણ છે. તેમણે હાથમાં રહેલી ટોર્ચ ધીમેથી ચાલુ કરી. ટોર્ચનો પ્રકાશ જેવો એ પડછાયા પર પડ્યો, શાંતાબાના મોઢામાંથી ચીસ નીકળતા રહી ગઈ. ત્યાં કોઈ અજાણ્યો માણસ નહીં, પણ ગામનો એક 12-13 વર્ષનો છોકરો કાનો ઊભો હતો. કાનો ગામમાં મજૂરી કરતા એક ગરીબ પરિવારનો દીકરો હતો. તેના હાથમાં એક નાનકડું માટીનું કોળિયું હતું, જે તેણે તુલસીના ક્યારા પાસે મૂક્યું હતું. કાના, તું અહીં અત્યારે? શાંતાબાનો અવાજ ધ્રુજતો હતો. કાનો ગભરાઈ ગયો. તેની આંખોમાં ડર હતો. તે ભાગવા જતો હતો, પણ શાંતાબાઈએ તેનો હાથ પકડી લીધો. બેટા, તું કેમ અહીં આવ્યો છે? અને પેલી ઘંટડી?
એ પણ તે જ વગાડી હતી? કાનો નીચું જોઈ ગયો. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. થોડી વારની શાંતિ પછી તેણે ડૂસકું ભરતા કહ્યું, હા બા, એ ઘંટડી હું જ વગાડતો હતો, અને પેલી ચિઠ્ઠી પણ મેં જ લખી હતી. મને માફ કરી દેજો. મારો ઈરાદો તમને ડરાવવાનો નહોતો. શાંતાબા સ્તબ્ધ થઈ ગયા. પણ કેમ? તું આવું કેમ કરતો હતો? અને તને મારા દીકરા માધવ જેવા અક્ષરો કાઢતા કોણે શીખવ્યું? કાનાએ ધીમેથી ખિસ્સામાંથી એક જૂનો પત્ર કાઢ્યો. એ પત્ર માધવે વર્ષો પહેલાં શાંતાબાને લખ્યો હતો. કાનાએ કહ્યું, બા, ગયા મહિને હું તમારા ઘરે કચરો સાફ કરવા આવ્યો હતો. ત્યારે મને આ પત્ર પસ્તીમાંથી મળ્યો હતો. મેં વાંચ્યું હતું કે માધવભાઈ તમને કેટલો પ્રેમ કરે છે, પણ હવે તે આવતા નથી. મારી માં કહેતી હતી કે શાંતાબા બહુ એકલા પડી ગયા છે, એટલે જ કદાચ તે બીમાર રહે છે. કાનાએ આગળ જણાવ્યું કે તેની માએ તેને કહ્યું હતું કે ઘરડા માણસોને દવા કરતાં કોઈ પોતાની વ્યક્તિ યાદ કરે છે. એ અહેસાસ વધારે જીવાડે છે. કાનાને થયું કે જો તે માધવના અક્ષરોની નકલ કરીને ચિઠ્ઠી લખશે અને રોજ રાત્રે ઘંટડી વગાડશે તો શાંતાબાને લાગશે કે તેમનો દીકરો તેમની પાસે આસપાસ જ છે. તેને લાગ્યું કે આ જૂઠ શાંતાબાના ચહેરા પર સ્મિત લાવી શકશે. અને પેલી સુગંધ? શાંતાબાએ પૂછ્યું. કાનાએ હસીને જવાબ આપ્યો, બા, મેં હસમુખ દાદાના જૂના કબાટમાંથી એ અંતરની ખાલી શીશી શોધી હતી. એમાં થોડું પાણી નાખીને હું છાંટતો હતો, જેથી તમને લાગે કે દાદા તમારી પાસે જ છે. શાંતાબાની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા. જે રહસ્યને તેઓ ભૂત પ્રેત કે ચમત્કાર સમજતા હતા, તે એક નાના છોકરાની નિર્દોષ સંવેદના હતી. એક અજાણ્યો છોકરો એકલી ડોસીમાની એકલતા દૂર કરવા માટે આટલું બધું કરી રહ્યો હતો. પણ હજુ એક રહસ્ય બાકી હતું. શાંતાબાએ પૂછ્યું, બેટા, બધું સમજાયું, પણ તે બરાબર મધ્યરાત્રિનો સમય જ કેમ પસંદ કર્યો? કાનાનો જવાબ સાંભળીને શાંતાબાના હૃદયના ધબકારા ચૂકાઈ ગયા. કાનાએ કહ્યું, બા, માધવભાઈનો અમેરિકાથી ફોન હંમેશા રાત્રે જ આવતો હોય છે. મેં વિચાર્યું કે મધરાત્રિએ ઘંટડી વાગશે તો તમને લાગશે કે આ કોઈ ચમત્કાર છે જે તમને તમારા પરિવારની નજીક લાવે છે. શાંતાબાઈએ કાનાને વહાલથી છાતીએ લગાડી લીધો. જે દીકરો 7 સમંદર પાર બેસીને માત્ર વિડીયો કોલમાં વ્યસ્ત હતો, તેના કરતાં આ પાડોશનો ગરીબ છોકરો વધારે પોતાનો સાબિત થયો હતો. આ બધી વાત જ્યારે શાંતાબાએ માધવને જણાવી, ત્યારે માધવના મનમાં શું ચાલી રહ્યું હતું? શાંતાબાઈએ તે રાત્રે માધવને ફરી ફોન કર્યો. આ વખતે તેમના અવાજમાં ફરિયાદ નહીં, પણ એક ગજબની શાંતિ હતી. તેમણે માધવને કાનાની બધી વાત વિગતવાર જણાવી કે કેવી રીતે એક પારકો છોકરો તેમની એકલતા દૂર કરવા માટે રોજ અડધી રાત્રે ઘંટડી વગાડતો હતો, કેવી રીતે તે માધવના અક્ષરોની નકલ કરતો હતો, અને કેવી રીતે તેણે ઘરના આંગણે હસમુખભાઈના મનપસંદ અંતરની સુગંધ પ્રસરાવી હતી. સામે છેડે માધવ એકદમ ચૂપ થઈ ગયો. તેની આંખો સામેથી વર્ષોના એ બહાના પસાર થવા લાગ્યા. કામ બહુ છે, ટાઈમ નથી, પછી વાત કરીશું. તેને સમજાઈ ગયું કે જે માતૃપ્રેમ માટે તે માત્ર પૈસા મોકલીને સંતોષ માનતો હતો, એ માની અસલી જરૂરિયાત તો સાથ અને હૂંફ હતી. એક નાનકડા કાનાએ તેને જે પાઠ ભણાવ્યો હતો, તે દુનિયાની કોઈ મોટી યુનિવર્સિટી શીખવી શકે તેમ નહોતી. 3 દિવસ પછી રાતના બરાબર 12 વાગ્યા હતા. શાંતાબા આજે ફરી સોફા પર બેઠા હતા. તેમની બાજુમાં કાનો બેઠો હતો. શાંતાબાએ કાનાને કહ્યું હતું, બેટા, હવે તારે ચોરી છુપીથી ઘંટડી વગાડવાની જરૂર નથી. તું હવેથી મારો બીજો દીકરો છે. બંને જણ વાતો કરતા હતા. ત્યાં જ ફરીથી ઘરના દરવાજે અવાજ થયો, ટીંગ ટીંગ. કાનો ચમકી ગયો. તેણે શાંતાબા સામે જોયું
બા, મેં તો આજે ઘંટડી નથી વગાડી. શાંતાબાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. તેમણે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. બહાર કોઈ અંધારું નહોતું, પણ શેરીની લાઇટમાં એક ઊંચો પડછાયો ઊભો હતો. હાથમાં સૂટકેસ અને આંખોમાં પસ્તાવાના આંસુ સાથે માધવ ઊભો હતો. શાંતાબાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. માધવ, બેટા તું? માધવ તરત જ દોડીને બાના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, બા, મને માફ કરી દો. કાનાએ મારી આંખો ખોલી નાખી. હું 7 સમંદર પાર બેસીને પણ જે ન કરી શક્યો તે આ છોકરાએ કરી બતાવ્યું. હવે હું ક્યાંય નથી જવાનો. હું મારું બધું જ કામ અહીંથી કરીશ અને તમારી સાથે જ રહીશ. શાંતાબાઈએ માધવને અને કાનાને બંનેને ભેટી પડ્યા. તે રાત્રે મધરાત્રિની ઘંટડી એ માત્ર એક રહસ્ય નથી ખોલ્યું, પણ એક વિખરાયેલા પરિવારને ફરીથી જોડી દીધો હતો. હવામાં આજે ફરી પેલી અંતરની મધુર સુગંધ હતી, પણ આ વખતે એ સુગંધ અસલી હતી. પ્રેમ, આદર અને સાચા સંબંધોની સુગંધ. આ વાર્તા આપણને શીખવે છે કે પૈસા અને સુખ સુવિધા ક્યારેય આપણાપણાની જગ્યા લઈ શકતા નથી. ઘરડા મા બાપને મોંઘી ભેટો કરતાં તમારી થોડી ક્ષણો અને તમારી હાજરીની વધુ જરૂર હોય છે. કોઈની એકલતા દૂર કરવી એ સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય અને આમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા માતા પિતા સાથે તમે છેલ્લે ક્યારે દિલ ખોલીને વાત કરી હતી? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ ભાવુક અને પ્રેરણાદાયી વાર્તાઓ માટે વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પ્રેમ વહેતા રહો. આભાર.